નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે. અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા એફએમટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. 2025ની છેલ્લી એક્સપાયરીના દિવસે બજારમાં રહ્યો સીમિત રેન્જમાં કારોબાર. સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ, પરંતુ નિફ્ટી બેંકમાં નીચલા સ્તરેથી સારી રિકવરી. તો મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહ્યું દબાણ. ઓટો અને પીએસયુ બેંક શેર્સમાં રહી સારી તેજી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 1%, તો પીએસયુ બેંક ઇન્ડેક્સ 2%થી વધારો ઉછળ્યો. બજાજ ઓટો અને એમએનએમ નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. તો મેટલ શેર્સની ચમક યથાવત. હિન્દ કોપરમાં જોવા મળી 9.5%ની તેજી. શેર 8 દિવસમાં 40% ઉછળ્યો. હિન્દાલ્કો, ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. અને રેટિંગ અપગ્રેડ બાદ મોર્ગન સ્ટેનલીની બુલિશ રિપોર્ટથી શ્રીરામ ફાઇનાન્સમાં આવી તેજી. 2.5%ની તેજી સાથે બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. બ્રોકરેજે ઓવરવેટ કોલ સાથે આપ્યા ₹925ના લક્ષ્ય. કહ્યું રેટિંગ વધવાથી કંપનીના લોન ખર્ચમાં આવશે ઘટાડો. ત્યારે જ આજની માર્કેટ એક્શન ઉપર નજર કરી લઈએ તો આજે એક સીમિત રેન્જમાં આપણને કારોબાર થતો દેખાયો અને બજારનું ક્લોઝિંગ જે છે 2025ની છેલ્લી એક્સપાયરી આપણને ફ્લેટ થતી જોવા મળી છે. સેન્સેક્સની વાત કરીએ તો 20 પોઈન્ટના ઘટાડા સાથે 84,675 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ, એટલે કે 0.02%નો ઘટાડો. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 3 પોઈન્ટના ઘટાડા સાથેની ક્લોઝિંગ 25,938 પર. મિડકેપની વાત કરીએ તો 0.15%ના દબાણ સાથેનું ક્લોઝિંગ છે. 59,914 ઉપર મિડકેપનું ક્લોઝિંગ થયું છે. બેંક નિફ્ટી આજે મહત્વનો રહ્યો, કારણ કે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ જે છે એ દિવસના ઉપલા સ્તરોની આસપાસ થતું જોવા મળ્યું છે અને બેંક નિફ્ટીમાં નીચલા સ્તરેથી એક સારી રિકવરી આપણને જોવા મળી છે, જે લગભગ 500થી વધુ પોઈન્ટની રહી છે, કારણ કે 58,700ની આસપાસના સ્તર બનાવ્યા બાદ 59,171 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આજે આપણને થતું જોવા મળ્યું છે. હવે એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ. 1225 શેર્સ મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થયા છે અને 1,723 શેર સામે દબાણ સાથે લાલ નિશાનમાં બંધ થયા છે. હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સ જોઈ લઈએ. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. ટાટા સ્ટીલ 2%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર કાઉન્ટર બન્યો છે. ત્યારબાદ બજાજ ઓટો 2.15%ની મજબૂતી અહીંયા આગળથી રહેતી દેખાય છે. હિન્દાલ્કોમાં પણ આપણે જોઈએ તો 2.21%ની મજબૂતી અને ટાટા સ્ટીલ 2% જેટલો મજબૂત રહેતો આપણને જોવા મળ્યું છે. હવે આપણે અહીંયા આગળથી જે વાત કરી લઈએ કે ઘટનારા સ્ટોક્સ કયા રહ્યા છે એના ઉપર ખાસ નજર કરી લઈએ. અને ઘટનારા સ્ટોક્સમાં આજે આપણે જો નજર કરી લઈએ, જે ટોપ લૂઝર કાઉન્ટર અહીંયા આગળથી રહેતો જોવા મળ્યો છે એ અહીંયા આગળથી આપણે જો જોઈ લઈએ તો લગભગ મેક્સ હેલ્થકેર 2.19%નું દબાણ અહીંયા આગળથી જોવા મળ્યું છે. ઇટરનલની વાત કરીએ તો અહીંયા 2%નું દબાણ છે. ઇન્ફોસિસમાં 1.40%નું દબાણ છે અને ટાટા કન્ઝ્યુમરમાં 1.36%નું દબાણ બનતું જોવા મળ્યું છે. આ ઉપરાંત એપોલો હોસ્પિટલ, ઇન્ટરગ્લોબ, આઈસર મોટર્સ અને એક્સેલ ટેક આ બધા પણ 1%થી વધારેના દબાણ સાથે ક્લોઝ થતા જોવા મળ્યા છે. તો હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝા. મહેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે 2025ની છેલ્લી એક્સપાયરી એક ફ્લેટ થતી આપણને જોવા મળી છે, ફ્લેટ ટુ નેગેટિવ આપણે કહી શકીએ છીએ, અને આજનું બજારનું સેશન એક સીમિત રેન્જમાં રહ્યું છે. હવે આ નિફ્ટીના જે સ્તર બન્યા છે 25,938ના, કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને નિફ્ટી માટે હવે આપ આગળ કઈ રીતે સલાહ આપશો? पिछला દિવસથી એક નિફ્ટીમાં કારોબાર એક રેન્જ બાઉન્ડ ચાલી રહ્યો છે. તો નિફ્ટીની અગર આજની બી જોવો તો તમારે લોઅર લેવલથી પાછી રિકવરી આવી. બેંક નિફ્ટીમાં બી એક રિકવરી એવું જોવા મળી. તો નિફ્ટીમાં ઓવરઓલ ટ્રેન્ડ જો છે, બાય ઓન ડીપનો સિનેરિયો છે, અપર સાઈડ में ઇન્ટેક્ટ છે 26,060, 26,200ના લેવલ ઇન્ટેક્ટ છે. લોઅર લેવલમાં 25,800 ને કરીબ કરીબ એક સપોર્ટ મળી રહ્યો છે. તો આ નિફ્ટીની રેન્જ છે, તો અહીંયા લેવલથી નિફ્ટી કન્ટિન્યુઅસ અહીંયા લેવલથી બાઇંગ કરી શકો છો. 25,800ની સ્ટોપ લોસ સાથે 26,060, 26,200ના સ્તરથી આપણે જોઈ રહ્યા છે પાછા. તો કન્સોલિડેશન છે. ઓવરઓલ બાય ઓન ડીપનો સિનેરિયો નિફ્ટીમાં ચાલી રહ્યો છે.
ઓકે, તો બાર ડીપનો સિનેરિયો અહીંયા આગળથી નિફ્ટીની અંદર ચાલી રહ્યો છે. કન્સોલિડેશન ચોક્કસથી લાગી રહ્યું છે, પણ જે સપોર્ટ છે એ 25,800નો રહેશે. તો આને તમે સ્ટોપલોસ રાખો અને ટાર્ગેટ જો છે 26,060થી લઈને 26,200 સુધીના બની શકે છે. તો બાર ડીપની સલાહ અહીંયા આગળથી નિફ્ટી ઉપર લઈને ચાલી શકો છો. હવે બેંક નિફ્ટી જે છે એમાં આજે આપણને ઇન્ટરેસ્ટિંગ મૂવ આવતો દેખાયો, કારણ કે ઘટાડો ત્યાં પણ હતો અને જે રીતે આપણે ઉલ્લેખ કર્યો કે 58,700 સુધી આપણને બેંક નિફ્ટી જતું દેખાયું, પણ ત્યાંથી એક શાનદાર રિકવરી અને 59,171 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. બેંક નિફ્ટીમાં જે રિકવરી આવી છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો મહેશજી, અને બેંક નિફ્ટી માટે આપ કઈ રીતે સલાહ આપશો? બેંક નિફ્ટીમાં અગર જોવો તો તમારે એસબીઆઈ નો સપોર્ટ મળ્યો હતો, એક્સિસ બેંક નો સપોર્ટ મળ્યો. તો ઓવરઓલ બેંક નિફ્ટીમાં એક મજબૂતી સારી છે. તો 58,700 નો એક સ્ટોપ લોસ બનાવીને ટ્રેડ છે તો કન્ટિન્યુ કરી શકો છો. અહીંયા લેવલથી બી કોઈ ટ્રેડ બનાવો તો 59,000 59,100 ની રેન્જમાં પાછો મળે તો તમે પાછો ટ્રેડ બનાવી શકો છો. 59,500 ફર્સ્ટ લેવલ મળશે और 59,500 ને બાદ 59,700 તકના લેવલ જો છે બેંક નિફ્ટીમાં આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે. તો ડેફિનેટલી તમે ઓલરેડી મેન્શન કરી દીધા છે. 58,700 ને કરીબ કરીબ એક સ્ટોપ લોસ બનાવીને કોઈ બી ડિપ મળે પાછો તો ટ્રેડ બનાવી શકે છે. ઓકે, તો બેંક નિફ્ટીમાં અહીંયા આગળથી ખરીદી કરીને ચાલી શકો છો. સ્ટોપલોસ 58,700નો તમારે રાખવાનો રહેશે અને ઉપરની તરફના ટાર્ગેટ જે છે એ 59,500 અને એના બહાર 59,700ના તમને જોવા મળી શકે છે. તો બેંક નિફ્ટીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. ત્યારે આપણે મહેશજીની ખાસ સ્ટ્રેટેજી જાણી છે નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર. હવે નિફ્ટી ઉપર અન્ય નિષ્ણાતો પણ કેવી સ્ટ્રેટેજી રાખી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. તો ફિનવર્ઝિફાઈના ધ્વની પટેલની સલાહ ઉપર નજર કરીએ. નિફ્ટી માટે એમણે બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 26,050નો અને સ્ટોપ લોસ 25,880નો રાખવાની સલાહ ધ્વની પટેલ તરફથી. હવે આપણે જોઈએ CWAના રાકેશ પૂજારાની સલાહને. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 25,938ની આસપાસથી. સ્ટોપ લોસ 25,700નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 26,250નો રાખવાની સલાહ રાકેશ પૂજારા તરફથી. તો આપણા ત્રણેય નિષ્ણાતો નિફ્ટી માટે એક પોઝિટિવ વ્યૂ ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી રહ્યા છે. હવે આપણી સાથે મહેશજી જોડાયેલા છે. આપણે એમની સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. મહેશજી, આજે આપણે જોયું કે મેટલમાં ખૂબ સારી આપણને મજબૂતી અહીંયા આગળથી આવતી જોવા મળી છે. હિન્દાલ્કો, ટાટા સ્ટીલ આ એવા કાઉન્ટર રહ્યા કે જે નિફ્ટીના ટોપ ગેનર્સની અંદર સામેલ થયા. હિન્દ કોપર આપણે હેડલાઇનમાં પણ ઉલ્લેખ કર્યો કે સતત મજબૂરી દર્શાવી રહ્યું છે. 8 દિવસમાં 40% જેટલો આ શેર ઉછળી ગયો છે. તો હિન્દ કોપર ઉપર આપની કઈ રીતની સલાહ, અને આ ઉપરાંત મેટલ સેક્ટરમાંથી કયા સ્ટોક પર ખાસ ફોકસ હોવું જોઈએ અને ક્યાં આપ કોઈ ખાસ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? ડેફિનેટલી તો આપણે શોમાં 10 ડિસેમ્બરના શોમાં આપણે ઓલરેડી ટાટા સ્ટીલ 162 ના લેવલમાં સજેસ્ટ કર્યા હતા. 168 175 ના લેવલમાં હિન્ડાલ્કો તમે ઓલરેડી આપણે મેન્શન કર્યા હતા. હિન્દુસ્તાન ઝિંક આપણે ઓલરેડી સજેસ્ટ કર્યા હતા. તો ઓલરેડી બધા કાઉન્ટર છે એક રેલી થઈ ગઈ છે. બટ યસ, અહીંયા લેવલથી બી હિન્ડાલ્કોમાં અગર કોઈ બી પાછો ડીપ મળે 860 870 ની રેન્જમાં તો હિન્ડાલ્કોમાં પાછી બાઇંગની સલાહ મળશે. 848 ને બિલો એક સ્ટોપ લોસ બનાવીને ટ્રેડ બનાવી શકે છે. 900 920 ના લેવલ જો છે હિન્ડાલ્કોમાં આપણે જોઈ રહ્યા છે. તો ઓવરઓલ મેટલમાં અગર જો હિન્ડાલ્કો પ્રિફર્ડ છે. ટિસ્કો અહીંયા લેવલથી ઓર કન્ટિન્યુટી અગર તમારે એક ટિસ્કોમાં રણનીતિ બનાવો તો 172 ને બિલો એક સ્ટોપ લોસ બનાવો. ફર્સ્ટ લેવલ 182 ને બાદમાં 188 પ્લસના લેવલ જો છે આપણે ટિસ્કોમાં બી પણ જોઈ શકીએ છીએ. તો બટ ઓવરઓલ ઓલરેડી મેટલ રન થઈ ગયા છે. ટ્રેડ છે તો સ્ટોપ લોસ સાથે કન્ટિન્યુ કરવાની સલાહ પડશે. બટ ફ્રેશ ટ્રેડ અગર કોઈ બી લંબો ટ્રેડ બનાવવાની ઈચ્છા હોય તો થોડો છોટો મોટો અગર કૂલ ડાઉન થાય તો પાછો ટ્રેડ બનાવી શકો છો. ઓકે, તો અહીંયા આગળથી મેટલને માટે ઓવરઓલ જે સલાહ બની રહી છે કે એક સારી મજબૂતી આવી ચૂકી છે તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો, પણ નવી ખરીદી કરવી હોય તો તમારે ઘટાડાને માટે વેઇટ કરવી પડશે. તો અહીંયા હિન્દાલ્કોની આપણે વાત કરી જ્યાં 900થી 920 ટાર્ગેટ ભરી શકે છે. 848 સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને ટિસ્કો ઉપર પણ ખરીદારી કરવાની સલાહ 881થી લઈને 181થી લઈને 188 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. તો આ આપણે મેટલ્સ પૈકી ખાસ વાત કરી છે. હવે આપણે શ્રીરામ ફાઇનાન્સના સ્ટોક ઉપર મહેશજી નજર કરી લઈએ. અહીંયા પણ આજે એક સારી મજબૂતી આવતી દેખાય છે. 2.5% આસપાસની મજબૂતી અહીંયા આગળથી આવી છે અને
શ્રીરામ ફાઇનાન્સમાં પણ આપણે જે રીતે જોયું કે એક મોર્ગન સ્ટેનલીના બુલિશ રિપોર્ટ બાદ અહીંયા સારી મજબૂતી, અને આ સ્ટોક પણ આપણે જોઈ રહ્યા છે કે પાછલા ઘણા દિવસોથી એક સારી મજબૂતી દર્શાવી રહ્યો છે. તો કઈ રીતે આપ આ સ્ટોકને જોઈ રહ્યા છો? देखो टेक्निकली सेटअप અત્યારે તો પોઝિટિવ છે ઓવરઓલ, કાફી રનઅપ થઈ ગયો છે સ્ટોક્સમાં, પણ ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે. 938 ને બિલો ક્લોઝિંગ આપે તો ફર્ધર વીક થશે. અનટિલ અનલેસ આ સ્ટોક્સ કન્ટિન્યુ અગર અપ મૂવમાં રહે તો 994 ફર્સ્ટ લેવલ મળશે. 994 ને ઉપર મેન્ટેન કરે તો પછી 1015 1030 ના લેવલ પણ શ્રીરામ ફાઇનાન્સમાં જોઈ શકે છે. અત્યારે સ્ટ્રક્ચર પોઝિટિવ છે. કોઈ બી ટ્રેડ છે તો 938 નો સ્ટોપ લોસ ને ક્લોઝિંગ બેસિસ સ્ટોપ લોસ બનાવીને ટ્રેડ કન્ટિન્યુ કરો. અગર લેવલ કમ્પ્લીટ થાય તો ફર્ધર લેવલ અપ કરી શકે છે. ઓકે, તો ટેકનિકલી સ્ટ્રોંગ સ્ટોક અહીંયા આગળથી લાગી રહ્યો છે. ટેકનિકલી સેટઅપ જે છે અહીંયા આગળથી સ્ટ્રોંગ છે. તો આપણે શ્રીરામ ફાઇનાન્સની ખાસ અહીંયા આગળથી મહેશજીનો વ્યૂ આ સ્ટોક ઉપર લીધો છે. હવે ઓટો સ્ટોક્સમાં પણ આજે આપણને મજબૂતી જોવા મળી, એના ઉપર નજર કરી લઈએ તો બજાજ ઓટો અને M&M આ બે કાઉન્ટર એવા રહ્યા કે લગભગ 2% આસપાસની મજબૂતી દર્શાવી રહ્યા હતા. નિફ્ટીના ટોપ ગેનર્સમાં પણ સામેલ થયા છે. આ સ્ટોક ઉપર અથવા ઓટો સ્ટોક્સમાંથી ક્યાં આપની સલાહ બનશે મહેશ? देखो ऑटो स्टॉक्स में M&M માં એક બાઇંગ ની સલાહ બની રહી છે. M&M में અગર તમારે છે તો 3570 નો સ્ટોપ લોસ લગાવીને ટ્રેડ કન્ટિન્યુ કરો, યા કોઈ બી પાછો ડીપ મળે તો તમે ટ્રેડ બનાવી શકો છો. 3725 થી 3775 ના એક લેવલ M&M માં આપણે જોઈ શકીએ છીએ. સેટઅપ ઓવરઓલ કન્સોલિડેશન નો છે. સ્લો એન્ડ સ્ટડી કાઉન્ટર છે, તો M&M માં એક બાઇંગ ની સલાહ બની રહી છે. बात बजाज ऑटो ની કરે તો બજાજ ઓટોમાં એક 9140 ને બિલો એક સ્ટોપ લોસ બનાવી શકે છે, और 9140 થી સ્ટોપ લોસ ની સાથે ટ્રેડ છે તો કન્ટિન્યુ કરો. ફર્ધર અગર તમારે કોઈ પાછો 9210 9230 ની વચ્ચે પાછો સ્ટોક્સ મળે તો તમે પાછી એક એન્ટ્રી ડીપમાં પણ આવી શકે છો. અપર સાઈડ में રેન્જમાં 9380 9460 નો લેવલ જો છે બજાજ ઓટોમાં પણ જોઈ શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર મજબૂત છે. આજે બાઇંગ નો સપોર્ટ મળતો દેખાડી રહ્યો છે. તો આ રણનીતિ સાથે બજાજ ઓટોમાં પણ ટ્રેડ બનાવી શકે છે. હવે આપણે ટ્રેડિંગ કોલ્સ જાણી લઈ તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? તો આ 3 સ્ટોક છે તો ગ્રાસિમ અહીંયા લેવલથી બાઇંગની સલાહ મળી રહી છે, તો 2790 ને સ્ટોપ લોસ સાથે ગ્રાસિમમાં એક બાઇંગ કરી શકે છે. 2875 2900 2920 ના લેવલ આપણે ગ્રાસિમમાં જોઈ રહ્યા છે. તો ગ્રાસિમમાં એક બાઇંગની સલાહ મળી રહી છે. બીજો સ્ટોક છે ભારતીય એરટેલ. તો ભારતીય એરટેલમાં બી એક અહીંયા લેવલથી બાઇંગની સલાહ મળી રહી છે. 2070 ને બિલો એક સ્ટોપ લોસ બનાવી ટ્રેડ કરી શકે છે. 2120 2150 ના લેવલ પણ ભારતીમાં આપણે જોઈ રહ્યા છે. ત્રીજો એક સ્ટોક છે મેદાની. મેદાનીમાં બી અહીંયા લેવલથી એક બાઇંગ કરવાની સલાહ મળી રહી છે. મેદાનીમાં 330 નો એક સ્ટોપ લોસ લગાવીને ટ્રેડ બનાવી શકે છે. 370 385 400 તકના લેવલ જો છે મેદાનીમાં બી આપણે જોઈ શકીએ છીએ. તો 3 કાઉન્ટર છે જ્યાં એક બાઇંગની સલાહ મળી રહી છે. ઓકે, તો અહીંયા આગળથી ખાસ જે મહેશજીની પસંદગીના 3 કાઉન્ટર પર આપણે નજર કરી લઈએ, ટ્રેડિંગ કોલ્સ પર નજર કરી લઈએ તો પહેલી પસંદગી ગ્રાસિમ ઉપર બની રહી છે. ગ્રાસિમમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. 2790નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. 2875થી લઈને 2920ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. ત્યારબાદ ભારતી એરટેલ ઉપર પણ ખરીદી કરીને ચાલવાની સલાહ મહેશજીની બનતી જોવા મળી રહી છે. ભારતી એરટેલની જો અહીંયા આગળથી વાત કરીએ તો 2070ના સ્ટોપ લોસ અને 2120થી લઈને 2150 સુધીના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. અને ત્યારબાદ મિશ્ર ધાતુ નિગમ મેધાની ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ. અહીંયા આગળ 330 સ્ટોપ લોસ ધ્યાને રાખો. 370, ત્યારબાદ 385થી લઈને 400 સુધીના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. તો આ 3 મહેશજીના ટ્રેડિંગ કોલ ઉપર આપણે નજર કરી છે. અને હવે આપણે ચર્ચાની અંદર આગળ વધીશું. બેંક્સની આપણે વાત કરી લઈએ. જે રીતે આપણે શોની શરૂઆતમાં જણાવ્યું કે એક SBIનો સપોર્ટ બેંક નિફ્ટીને મળતો દેખાયો. આ ઉપરાંત ઇન્ડિયન બેંકમાં પણ સારી મજબૂતી આવી હતી અને એક્સિસ બેંક જેવી પ્રાઇવેટ બેંક પણ 1%થી વધારેની મજબૂતી દર્શાવી રહી હતી. અમુક બેંકમાં ફ્લેટ કામકાજ પણ જોવા મળ્યું છે. તો કઈ રીતે આપ બેંક્સના કાઉન્ટર્સને જોઈ રહ્યા છો? કયા કાઉન્ટર પર ફોકસ હોવું જોઈએ? બેંક્સમાં અગર જો તો SBI ના કાઉન્ટર મજબૂત છે. કાફી દિવસોથી SBI માં એક લોઅર કન્સોલિડેશન થઈ ગયો. પછી એક
સસ્ટેનેબલ મૂવ એસબીઆઈમાં આપણે જોઈ રહ્યા છે. તો 952 નો સ્ટોપ લોસ બનાવીને એસબીઆઈમાં ટ્રેડ અગર અહીંયા લેવલથી બી કોઈ ટ્રેડ બનાવતો કરી શકે છે. 994 ફર્સ્ટ લેવલ પડશે. 994 ને ઉપર મેન્ટેન કરે તો 1020 પ્લસ ના લેવલ જો છે એસબીઆઈમાં જોઈ શકે છે. થોડો ટાઈમ લાગશે પણ એસબીઆઈમાં કોઈ બી ડીપ મળે તો એસબીઆઈમાં બાય કરવાની સલાહ પડશે. ઓકે, તો અહીંયા આગળથી એસબીઆઈમાં કોઈ પણ ઘટાડે તમે ખરીદી કરીને ચાલી શકો છો. તો આ ખાસ કરીને અહીંયા આગળથી એસબીઆઈની આપણે વાત કરી, જ્યાં 952નો સ્ટોપ લોસ ધ્યાને રાખો, અને ટાર્ગેટની વાત કરીએ તો 994થી લઈને 1020 સુધીના ટાર્ગેટ માટે એસબીઆઈ પર ઘટાડી ખરીદી કરીને ચાલી શકો છો. ત્યારબાદ એફએમસીજી સ્ટોક પર નજર કરીએ તો ગઈકાલે એફએમસીજી સ્ટોક્સમાં મજબૂતી હતી. આજે અહીંયા આગળ આપણે દબાણ તરફનું કામકાજ જોઈ રહ્યા છે, જ્યાં ટાટા કન્ઝ્યુમર 1.36%ની આસપાસનું દબાણ દર્શાવી રહ્યું છે. મેરિકો જેવા સ્ટોકમાં પણ અહીંયા આગળથી દબાણ બનતું આપણે જોઈ શકીએ છીએ. તો કઈ રીતની આપની અહીંયા આગળથી સલાહ રહેશે? देखो मेरिको टाटा कंज्यूमर थे एक कंसोलिडेशन जोन अपर साइड में सप्लाई यहाँ लेवल पे पहला भी જોઈ હતી ટાટા કન્ઝ્યુમર માં भी 1200 ને કરીબ આવે તો એક સપ્લાય ઝોન જોઈ રહ્યા હતા. તો મેરિકો ટાટા કન્ઝ્યુમર में भी થોડો વેટ કરવાની સલાહ રહેશે. અગર કોઈ બી પાછો એક વેટ કરો, પાછો ટીપ મળે તો પછી એન્ટ્રી બનાવીને જોઈ શકે છે. મીનવેલ નેસ્લે છે, એચયુએલ છે, આ બે કાઉન્ટર છે જ્યાં पे એક પાછી એક કોઈ બી ખરીદારની સલાહ બની રહી છે. તો એફએમસીજી માં બે કાઉન્ટર છે ત્યાં ધ્યાન રાખી શકો. ત્રીજો ગોદરેજ કન્ઝ્યુમર છે. આ भी गोदरेज कंज्यूमर નો भी सेटअप जो છે ઠીક છે. તો એચયુએલ, નેસ્લે और गोदरेज कंज्यूमर में કોઈ બી ખરીદારીની ધ્યાન રાખીને ટ્રેડ કરી શકે છે. ઓકે, તો એફએમસીજીમાંથી ખરીદારી કરવી છે તો એચયુએલ, નેસ્લે અને ગોદરેજ કન્ઝ્યુમરને તમે ધ્યાને રાખીને ચાલી શકો છો. તો એફએમસીજી સેક્ટરમાં કયા સ્ટોક ઉપર ધ્યાન રાખવું એની આગળથી આપણે વાત કરી છે. રેલવે સ્ટોક્સમાં એક સારી મજબૂતી બાદ 2 દિવસથી ઘટાડા તરફનું કામકાજ આપણે જોઈ રહ્યા છે. આજે આઈઆરસીટીસી, આરવીએનએલ આ એવા સ્ટોક રહ્યા કે જે લગભગ 2% આસપાસનું દબાણ દર્શાવી રહ્યા હતા. રેલવે સ્ટોક્સમાંથી આપની કઈ રીતની સલાહ બનશે? કયા સ્ટોક પર આપ વ્યૂ રાખી રહ્યા છો? देखो रेलवे स्टॉक्स में आरवीएनएल નો સેટઅપ જો છે ઠીક છે. તો આરવીએનએલ કોઈ બી પાછી ડીપ મળે તો આરવીએનએલ में બાઇંગ બનાવી શકે છે. 350 355 ના કોઈ બી પાછો એક લેવલ દેખે તો એક આરવીએનએલ में 334 ને સ્ટોપ લોસ ને સાથે પાછી બાઇંગ કરી શકે છે. અપર સાઇડ में 374 385 400 પ્લસ ના લેવલ જો છે આરવીએનએલ માં પાછા જોઈ શકે છે. તો રેલવે સેક્ટરમાં આરવીએનએલ એક પ્રિફર્ડ લાગી રહ્યો છે. કોઈ બી ડીપ મળે તો આરવીએનએલ में બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. ઓકે, તો આરવીએનએલમાં ડીપ ઉપર બાય કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી રેલવે સ્ટોક્સ પૈકી બની રહી છે. તો આપણે રેલવે સ્ટોક્સની અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે. વધારે સ્ટોક્સની અહીંયા આગળથી જો આપણે ખાસ ચર્ચા કરી લઈએ, આઈટી કાઉન્ટર્સમાં હવે તમે કઈ રીતનો વ્યૂ રાખી રહ્યા છો? આઈટી કાઉન્ટર્સ પર નજર કરીએ, ઇન્ફોસિસ 1.40%નું દબાણ દર્શાવી રહ્યો હતો. એચસીએલ ટેકમાં પણ 1.8%નું દબાણ હતું. તો આઈટી કાઉન્ટર્સમાંથી આપ કઈ રીતે સલાહ આપશો? કયા કાઉન્ટર પર? आईटी काउंटर में अगर जो एचसीएल टेक, इन्फोसिस अगर कोई भी पाछो ડીપ મળે એચસીએલ ટેક 1570 1580 ને કરીબ મળે તો પાછી એક જોઈ શકે છે. મીનવેલ ઇન્ફોસિસ છે તો ઇન્ફોસિસ 1590 થી 1600 ની રેન્જ આવે તો પાછી એક છોટી મોટી ખરીદારી કરી શકે. ઓવરઓલ સપ્લાયનો ઝોન ચાલી રહ્યો છે તો થોડો વેટ કરો. અગર પાછો મોમેન્ટમ બને તો પછી એક બાઇંગની સલાહ પડે. અત્યારે એક સપ્લાયનો ઝોન છે તો થોડી ઓર વેટ કરો. શાયદ સપ્લાય ઓર કન્સોલિડેશન થાય તો પાછી એન્ટ્રી બનાવી શકે છે. ઓકે, તો અત્યારે થોડી વેઇટ કરીને ચાલવાની સલાહ આગળથી બનતી જોવા મળી રહી છે. અને ત્યારે જ મહેશજી, રિયલ એસ્ટેટમાં પણ આજે ઘટાડા તરફીનો માહોલ જોવા મળ્યો હતો. ઓબેરોય રિયલ્ટી જેવા કાઉન્ટરમાં પણ આજે આપણે ઘટાડા તરફનું કામકાજ જોઈ રહ્યા હતા. તો રિયલ એસ્ટેટ સ્ટોક્સમાંથી આપણી કઈ રીતની સલાહ બનશે? કયા સ્ટોક પર? ઓબેરોય રિયલ્ટીની વાત કરીએ તો 1610 થી 1620 ની અગર રેન્જ મળે તો પાછી એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. રિયલ્ટીમાં ઓવરઓલ સેટઅપ અત્યારે પોઝિટિવ પડતો નથી લાગી રહ્યો છે. તો ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક તમારે એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોવા મળે તો પાછી એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી પડશે. અત્યારે સપ્લાય ઝોન ચાલી રહ્યો છે. પાછો સપોર્ટ યા તો 1610 1620 ને કરીબ મળે તો ઓબેરોય રિયલ્ટીમાં ધ્યાન રાખી છે. પાછો રિવર્સ થાય તો 1660 ને ઉપર ક્લોઝિંગ આવે ઓર 1660 ને ઉપર ટ્રેડ કરે તો પછી એક પાછો ટ્રેડનો ધ્યાન બનાવી શકે છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી એક ઓબેરોય રિયલ્ટીની વાત કરીને ઓવરઓલ રિયલ્ટી કાઉન્ટર્સમાં કઈ રીતનો વ્યૂ રાખવો એની અહીંયા આગળથી વાત કરી છે.
ઇટરનલ અને સ્વિગી જેવા જે ક્વિક કોમર્સ કાઉન્ટર છે ત્યાં આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ઇટરનલ 2% દબાણ સાથેનું કામકાજ કરી રહ્યો છે. હવે આપણે જે રીતે ન્યૂ યર ઈવ પર એક સારા ઓર્ડર્સની આગળથી આશા રાખી રહ્યા છે, પણ જે ગીગ વર્કર્સ છે એમની હડતાલ પણ થવાની સંભાવનાઓ જે જાહેરાત કરવામાં આવી છે, આ બધાની સ્ટોક પર ઇમ્પેક્ટ આવશે? ટેકનિકલ સેટઅપ પણ આપણે જોઈએ તો આપને કેવો લાગી રહ્યો છે? इटरनल और स्विगी काफी દિવસોથી એક સપ્લાય ઝોન ચાલી રહેશે, તો અનટિલ અનલેસ અપર સાઈડમાં પાછો 290 292 ઉપર ક્લોઝિંગ ના આવે તો ઇટરનલમાં મજબૂતી ના આવશે. અહીંયા લેવલથી બી છોટી મોટી ઘટાડે અગર આવે તો 268 ને કરીબ સ્ટોપ લોસ પડી રહ્યો છે. 268 બ્રેક કરે તો પછી 255 260 ના ઝોન બી ઇટરનલમાં જોઈ શકે છે. બટ અહીંયા લેવલથી અગર કોઈ બી બાઇંગ કરવાની સલાહ મળશે તો 268 ને સ્ટોપ લોસ સાથે બાઇંગ કરી શકે છે. અપર સાઈડમાં પાછો 285 નો ફર્સ્ટ રેસિસ્ટન્સ મળશે. 285 ને બાદ में 292 294 ને ઉપર મેન્ટેન કરે તો પછી નવી તેજી મળશે. બટ ઓવરઓલ અત્યારે સપ્લાય ઝોન છે, એમાં બી એક વેટ કરવાની સલાહ રહેશે. પાછો એક વેટ ઓર સ્ટેબલ થાય તો પછી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે ખાસ કરીને ઇટરનલની વાત કરીને ક્વિક કોમર્સના સ્ટોકની અહીંયા આગળથી ચર્ચા કરી છે. અને ત્યારે જ મહેશજી, સમય થઈ રહ્યો છે આપણી પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? પર્સનલ પોઝિશન નથી, કંપનીને ક્લાયન્ટની પોઝિશન રહી શકે છે. જી મહેશજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.